નમસ્કાર મિત્રો, એસએસસી જીડી કે વનરક્ષક જેવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મિત્રો રસાયણ આખું શાસ્ત્ર છે. રસાયણ આખું એક વિષય છે. એની અંદરથી આપણને 1 થી 2 પ્રશ્નો દરેક પરીક્ષાઓની અંદર જોવા મળે. પછી એ તલાટીથી લઈ જુનિયર ક્લાર્ક હોય, કોઈ પણ એક્ઝામ હોય. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ રસાયણ શાસ્ત્ર કે જેના અગત્યના 50 પ્રશ્નો આપણે એવા લેવાના છીએ કે જેની સાથે આપણે સમજૂતી પણ રાખી છે. તો એના વિશે આપણે ચર્ચા કરશું. મિત્રો રસાયણ શાસ્ત્ર જેટલું પણ છે એ દરેક ટોપિક આપણે અહીંયા કવર કરવાના છીએ. બીજું ભૌતિક શાસ્ત્ર હોય, જીવ વિજ્ઞાન હોય કે મિત્રો ખગોળ શાસ્ત્ર હોય વગેરેના ટોપ 50 પ્રશ્નો આપણે વનરક્ષક હોય, એસએસસી જીડી હોય, જુનિયર ક્લાર્ક હોય, દરેક એક્ઝામ હોય એ જીપીએસસી કેમ હોય મિત્રો એ લેવલનું આપણે આ વિડીયોની અંદર કરાવવા માટે જઈ રહ્યા છીએ. તો આજનો આપણો ટોપિક છે કે રસાયણ શાસ્ત્ર. મિત્રો એક જ વિડીયોની અંદર સંપૂર્ણ રસાયણ શાસ્ત્ર આપણે લેવાના છીએ. અને મિત્રો જીએસ જેને કહેવાય જનરલ સ્ટડી એટલે કે સામાન્ય જ્ઞાનની અંદર પૂછાય એવો મુદ્દો છે રસાયણ વિજ્ઞાન. તો 50 પ્રશ્નો મિત્રો આપણે આઈએમપી કાઢ્યા છે. એમાંથી પહેલા પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. તો પ્રથમ પ્રશ્ન તમારી સામે છે અને એ પ્રથમ પ્રશ્ન છે મિત્રો, કયો પદાર્થ પ્રકૃતિમાં ત્રણેય અવસ્થાઓમાં એટલે કે 3 અવસ્થાઓ કઈ કઈ છે? તો 3 અવસ્થાઓ મિત્રો તમે જાણો છો કે એક છે ઘન, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સોલિડ એટલે ટૂંકમાં એસ વડે દર્શાવાય, જે મિત્રો કઠણ હોય છે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે એ છે પ્રવાહી, જેને આપણે અંગ્રેજીમાં મિત્રો લિક્વિડ કહીએ છીએ, ટૂંકમાં એને સ્મોલ એલ વડે દર્શાવાય. ત્યાર પછી મિત્રો વાયુ, જેને અંગ્રેજીમાં આપણે ગેસ કહીએ છીએ, ટૂંકમાં એને જી કહેવાય. તો એવો કયો પદાર્થ છે ઓપ્શનમાંથી કે જે ત્રણેય અવસ્થામાં જોવા મળે? તો પ્રથમ ઓપ્શન તરફ આપણે મિત્રો જઈએ તો H2O એટલે આપણને પાણી છે. તો તમે જાણો છો કે પાણી વરાળ સ્વરૂપે હોય તો એ વાયુ છે. પ્રવાહી સ્વરૂપે તો આપણે પીએ છીએ પાણી સ્વરૂપે. ઘન સ્વરૂપમાં મિત્રો આપણે બરફ સ્વરૂપે એને ખાઈએ છીએ ઘણી વખત, કે પદાર્થોને ઠંડા કરવા માટે આપણે એની અંદર નાખીએ છીએ. બીજો જે ઓપ્શન છે મિત્રો H2O2, એ પણ ત્રણેય અવસ્થામાં નથી. કાર્બન ડાયોક્સાઇડ ફક્ત મિત્રો આપણને વાયુ સ્વરૂપે, અને ઘણી વખત છે ફ્રીઝરની અંદર જે જામી જાય છે મિત્રો એ પણ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. પણ મિત્રો કાર્બન ડાયોક્સાઇડ આપણને પ્રવાહી સ્વરૂપે મળતો નથી. અને છેલ્લો જે ઓપ્શન છે મિત્રો એ છે NH3, જેને આપણે કહીએ છીએ એમોનિયા. તો મિત્રો એમોનિયા એક પ્રકારનો વાયુ છે કે જે આપણને ખાસ ઘન કે પ્રવાહી સ્વરૂપે ખૂબ ઓછો જોવા મળે છે. તો કુદરતની અંદર ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ કે વાયુ પદાર્થે જોવા મળનાર એકમાત્ર પદાર્થ મિત્રો આપણે પાણીને ઓળખીએ છીએ. બીજો પ્રશ્ન છે કે પદાર્થની ચોથી અવસ્થાને શું કહેવાય? ઓપ્શન એ છે પ્લાઝ્મા, ઓપ્શન બી છે મિત્રો મેન્ટલ, ઓપ્શન સી ગેસ એટલે કે વાયુ તો આવી ગયું છે, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો પ્લાઝ્મા જે ખાસ પ્રવાહી પણ નથી અને વાયુ પણ નથી એવી એક અવસ્થા છે જેને આપણે પ્લાઝ્મા કહેવાય. તો ચોથી અવસ્થાને આપણે પ્લાઝ્મા કહેશું. પ્રશ્ન ક્રમાંક 3ની મિત્રો ચર્ચા કરીએ તો વાસ્તવિક ગેસ કઈ પરિસ્થિતિઓમાં આદર્શ ગેસની જેમ વર્તે છે? મિત્રો વાસ્તવિક ગેસ એટલે કે જે આપણે ઉપયોગ કરીએ છીએ વાયુઓનો, ઉચ્ચ દબાણ અને નીચું તાપમાન, નીચા દબાણ અને ઉચ્ચ તાપમાન, ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન કે નીચા દબાણ અને નીચા તાપમાન. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે બી. વાસ્તવિક વાયુ છે એ વાસ્તવિક વાયુ નીચા દબાણ અને ઊંચા તાપમાને મિત્રો યોગ્ય રીતે આદર્શ ગેસની જેમ વર્તે છે. તો મિત્રો આવા પ્રશ્નો ખાસ કરીને આપણે એનસીઆરટી કે જીસીઆરટીમાં ખૂબ ઊંડાણપૂર્વક કે ફકરાની અંદરથી ગોતેલા છે, એવી રીતે મેળવ્યા છે કે મિત્રો તમારા માટે કદાચ હવે રસાયણ શાસ્ત્ર ગમે એમ પૂછે તો હવે આપણે પાછા ન પડીએ. પ્રશ્ન ક્રમાંક 4ની વાત આપણે કરીએ તો સતત તાપમાને ગેસના જથ્થાને ઘટાડવા પર તેના દબાણમાં શું ફેરફાર આવે છે? પ્રશ્ન ક્રમાંક 4 છે. ફરી એકવાર પ્રશ્નને સમજી લઈએ. સતત તાપમાને ગેસના જથ્થાને ઘટાડવા ઉપર તેનું દબાણ શું ઓછું થાય છે? દબાણ એનું મિત્રો સ્થિર રહે છે, પહેલા વધે છે અને પછી ઘટે છે, કે મિત્રો ડી વધે છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે કે સતત તાપમાને તમે જ્યારે ગેસના જથ્થાને ઘટાડવા માટે જાઓ ત્યારે એના ઉપરનું દબાણ વધે છે. આપણા ઘરે મિત્રો જે ગેસ વપરાય છે જેની આપણે વાત કરીએ છીએ LPG, વાહનોમાં હોય CNG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, PNG આવે તો પાઇપ્ડ નેચરલ ગેસ. આનો જે આપણે મિત્રો ઉપયોગ કરીએ છીએ
એ ખૂબ ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવ્યો હોય છે. અંદર તો મિત્રો એ પ્રવાહી સ્વરૂપે હોય પણ ખૂબ ઊંચા દબાણે, જેના કારણે જથ્થાને ઘટાડે છે. એટલે મિત્રો દબાણ હંમેશા વધે છે. હવા મિત્રો તત્વ છે, હવા સંયોજન છે, હવા મિશ્રણ છે કે હવા મિત્રો ઉપરરૂપ છે, એવા આપણને 4 ઓપ્શન આપ્યા છે કે ખરેખર હવા શું છે. તો મિત્રો હવા છે એ તત્વ નથી, કારણ કે તત્વની અંદર મિત્રો હાઇડ્રોજન, હિલિયમ એકમાત્ર એવું હોય. ઓક્સિજન તત્વ છે, નાઇટ્રોજન તત્વ છે, આ બધા તત્વ છે. તો હવાની અંદર તો ઘણા બધા છે. સંયોજન મિત્રો એને કહેવાય કે જ્યારે કોઈ પદાર્થ યોગ્ય માત્રામાં ભેગો થઈને ભેળો હોય. ઘણા બધા મિત્રોને સંયોજનમાં અને ખાસ મિત્રો મિશ્રણમાં બહુ વધારે ફેરફાર દેખાતો નથી. હવે તમારી સામે મૂકું છું સંયોજન. તો સંયોજન કોને કહેવાય? જ્યારે દરેક ભાગ લેતા, પ્રક્રિયામાં ભાગ લેતા તત્વોની માત્રા નિશ્ચિત હોય તો મિત્રો એના માટે શબ્દ વપરાય છે સંયોજન. દાખલા તરીકે પાણી છે, તો પાણી મિત્રો છે એક પ્રકારનું સંયોજન. કારણ કે પાણી ક્યારે બને છે કે પાણી હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થાય, ઓક્સિજનનો 1 પરમાણુ ભેગો થાય, તો એને કહેવાય મિત્રો સંયોજન. નક્કી જ છે કે 2 પરમાણુ હાઇડ્રોજનના, ઓક્સિજનનો 1 પરમાણુ. શરબત બનાવવામાં આવે તો શરબતની અંદર યોગ્ય માત્રામાં મીઠું, લીંબુ, ખાંડ વગેરે યોગ્ય માત્રામાં છે, એના કારણે મિત્રો સંયોજન છે. પણ મિશ્રણ એટલે કે કોઈ માત્રા મિત્રો જ્યારે નક્કી ન હોય ત્યારે એના માટે શબ્દ વપરાય મિશ્રણ. હવાની અંદર એટલા બધા પદાર્થો અલગ અલગ ટકાવારીમાં, અલગ અલગ માપમાં ભરેલા છે. આજે એવું બની શકે કે ભેજ ઓછો હોય, કાલે ભેજ વધારે છે. તો એટલા માટે મિત્રો હવાને આપણે મિશ્રણ તરીકે લઈએ છીએ. તો અહીંયા મિત્રો આપણે સંયોજન, મિશ્રણ અને તત્વ વિશેનો પણ ભેદ સમજ્યા છીએ. 6થા નંબરનો પ્રશ્ન છે, દૂધ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? દૂધ છે મિત્રો એ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? ઓપ્શન એ જથ્થો મિશ્રણ, ઓપ્શન બી ક્લોઇડલ મિશ્રણ, ઓપ્શન સી પ્રવાહી મિશ્રણ કે ઓપ્શન ડી હવાનું મિશ્રણ. હવે મિત્રો ડી ને આપણે પરીક્ષામાં એમનામ કાઢી નાખશું, કારણ કે હવાનું મિશ્રણ તો એ છે નહીં. 3 ઓપ્શન વિશે મિત્રો આપણે વિચારવાનું. પહેલો ઓપ્શન છે જથ્થો મિશ્રણ, બીજો કોલોઇડલ મિશ્રણ, ત્રીજો મિત્રો પ્રવાહી મિશ્રણ. તો આનો સાચો જવાબ છે મિત્રો દૂધ છે એ પ્રવાહી મિશ્રણ છે. રીઝન એનું એવું છે કે પ્રવાહી અલગ અલગ પ્રકારના પ્રવાહી ભેગા થઈ અને મિત્રો દૂધ બનાવે છે. તો આની અંદર સાચો જવાબ આવશે પ્રવાહી મિશ્રણ. એના પછી 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી છે? મિત્રો ઓપ્શન તમને દેખાતા હોય સરખા, પણ વાસ્તવિક દ્રષ્ટિએ બહુ નાનાનો ફેર છે, જે આપણે 1-1 માર્ક મિત્રો ઉડાડી દે છે. હવે 7માની અંદર આપણને આપ્યા છે 60.23 ગુણ્યા 10⁻23, 6.0323 ગુણ્યા 10⁻21, 6023 ગુણ્યા 10⁻23. તો મિત્રો આ ત્રણે સરખા દેખાતા ઓપ્શનની અંદર સાચો જવાબ આવે છે સી, કે 1 મોલમાં અણુઓ ભેગા થાય 6023 ગુણ્યા 10⁻23. મોસ્ટ આઈએમપી પ્રશ્નોની અંદર મિત્રો 1 મોલની અંદર કેટલી સંખ્યા છે એ લેવામાં આવે છે. તો મિત્રો એને ખાસ ધ્યાનમાં રાખજો. એનટીપી પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 22 ગ્રામ વોલ્યુમ ખાલી જગ્યા હશે. મિત્રો આવા પ્રશ્નો ખૂબ જ્યારે ઊંચું તમે વિજ્ઞાન ભણવા માટે જાઓ છો ત્યારે આવા પ્રશ્નો પૂછાય છે કે એનટીપી પર CO2 નું 22 ગ્રામ વોલ્યુમ કેટલું હશે. તો મિત્રો એની ચર્ચા કરીએ તો 22.4 લીટર, 11.2 લીટર, 44.8 લીટર કે 2.24 લીટર. તો મિત્રો એનો સાચો જવાબ છે. આવા પ્રશ્નો બેઠે બેઠા પૂછાય છે, જેના કારણે જવાબ મિત્રો એક વખત તમે વિડીયોમાં પણ ધ્યાન આપશો તો એ પણ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો અહીંયા બી છે એ છે 11.2 લીટર, કે જ્યારે એનટીપી પર કાર્બન ડાયોક્સાઇડ 22 ગ્રામ વોલ્યુમ હોય ત્યારે આપણને 11.2 લીટર જેટલું જોવા મળે છે. એના પછી 9મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો મૂળભૂત કણ છે? ઇલેક્ટ્રોન પહેલો ઓપ્શન છે, બીજો ઓપ્શન છે મિત્રો પ્રોટોન, ત્રીજો ઓપ્શન છે ન્યુટ્રોન કે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો એની અંદર સાચો જવાબ આવશે ડી તમામ. પછી ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય કે કોઈ પણ હોય, આ તમામ મિત્રો મૂળભૂત કણો છે કે જેનાથી કોઈ પણ પરમાણુ, કોઈ પણ તત્વનું નિર્માણ થાય. એવા મૂળભૂત કણો તમારી સામે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને
ત્રણે ત્રણ છે, એના વગર કોઈ પણ પદાર્થનું બનવું મિત્રો શક્ય છે નહીં. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? ન્યુટ્રોનને શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? આપણે એક સામાન્ય બાબત યાદ કરી લઈએ તો ન્યુટ્રોનને દર્શાવાય છે મિત્રો n વડે. હોય ક્યાં? કોઈ પણ એક પદાર્થ તમે લઈ લો, દાખલા તરીકે હાઇડ્રોજનની આપણે ચર્ચા કરીએ તો હાઇડ્રોજનની મિત્રો આપણને ફક્ત એક કક્ષા જોવા મળે અને એક કક્ષામાં આપણને એક ઇલેક્ટ્રોન જોવા મળે. ઇલેક્ટ્રોન ઋણ હોય જેના કારણે આપણે એને E- વડે દર્શાવીએ છીએ. પ્રોટોન ધન હોય જેના કારણે આપણે એને P+ વડે દર્શાવીએ છીએ. જ્યારે ન્યુટ્રોન અને પ્રોટોન બંને કેન્દ્રમાં હોય, ઇલેક્ટ્રોન ફરતે ગતિ કરતા હોય, પણ મિત્રો ન્યુટ્રોન છે એ ધન પણ હોતો નથી, ઋણ પણ હોતો નથી. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે મિત્રો અહીંયા કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? તો મિત્રો એના માટે સાચો જવાબ છે દ્રવ્યમાનની સંખ્યા કહેવાય. ન્યુટ્રોન અને પ્રોટોન બેયને તમે ભેગું કરો છો તો મિત્રો એ થઈ જાય છે દ્રવ્યમાનની સંખ્યા. ખાસ યાદ રાખજો, દરેક નાની નાની બાબત મિત્રો દરેક પરીક્ષાની અંદર 1 થી 2 પ્રશ્નો આપણા માટે હોય જ છે અને જોવા મળે જ છે. એના પછી જે નીચેનામાંથી શેમાં નકારાત્મક ચાર્જ આપણને જોવા મળે છે? ઓપ્શન એ છે આલ્ફા કિરણો, ઓપ્શન એ છે બીટા કિરણો, ઓપ્શન સી છે ગામા કિરણો કે ઓપ્શન ડી છે એક્સરે કિરણો. આમાંથી કયા એવા કિરણો છે કે જે મિત્રો નકારાત્મક ચાર્જ છે? તો ઓપ્શન બી, જેને આપણે કહીએ છીએ બીટા કિરણો, ઓપ્શન બી જે બીટા કિરણો બતાવે છે મિત્રો એ ખાસ આપણા માટે થોડાક નકારાત્મક અસર ઊભી કરી શકે. ગામા કિરણો શું છે? ઓપ્શન એ ની ચર્ચા કરીએ તો ઉચ્ચ ઉર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો છે, તરંગો છે. બીજું ઉચ્ચ ઉર્જા ઇલેક્ટ્રોન છે. ત્રીજું ઓછી ઉર્જા ઇલેક્ટ્રોન છે કે ઉચ્ચ ઉર્જા પોઝિટ્રોન છે. મિત્રો આપણો પ્રશ્ન છે ગામા કિરણો શું છે એ. તો મિત્રો ગામા કિરણો છે એ ઉચ્ચ ઉર્જા, ગામા કિરણોની અંદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા જોવા મળે છે જેના કારણે ગામા કિરણોને ઉચ્ચ ઉર્જા ઇલેક્ટ્રોન એવું કહેવામાં આવે છે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો O15, O16, O17 ને શું કહેવાય? આઇસોબેરિક, સમન્યુટ્રોનિક, ઉપરરૂપ કે સમસ્થાનિક. મિત્રો જ્યારે ઓક્સિજનના નાના અથવા તો કોઈ પણ યુરેનિયમ હોય, કોઈ પણ અન્ય ધાતુ છે, એને જ્યારે અલગ અલગ, અહીંયા તમે 8મો ક્રમ જે જોવો છો એ શું છે? ઓક્સિજન 8મા નંબરે છે. ઇલેક્ટ્રોન રચના મિત્રો 2 6 છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કોઈ પણ તત્વ આ રાસાયણિક પ્રક્રિયામાં આયનીકરણથી જોડાય અથવા તો સહસંયોજક બંધથી જોડાય. પણ મિત્રો આ ઉપર 15 16 17 એ અલગ અલગ એના વિભાગો બતાવે છે, અલગ અલગ એના સ્વરૂપો બતાવે છે, જેના કારણે મિત્રો એને સમસ્થાનિકો કહેવાય. ખાસ યાદ રાખજો, સમસ્થાનિકો એને આપણે કહેશું. ચાલો, એના પછી આવે છે નીચેનામાંથી કયું ઉત્સર્જન આઇસોબાર્સ ઉત્પન્ન કરે છે? આલ્ફા કિરણો, બીટા કિરણો, ગામા કિરણો કે મિત્રો એક્સરે કિરણો? આમાંથી કોણ એવું છે કે જે આઇસોબાર્સ ઉત્પન્ન કરે છે? આઇસોબાર્સ. તો મિત્રો ખાસ યાદ રાખજો, બીટા કિરણો છે એ પોતે અહીંયા આઇસોબાર્સ નામના પદાર્થ છે મિત્રો એને ઉત્પન્ન કરે છે. અને ખાસ યાદ રાખજો મિત્રો, બીટા કિરણો વારંવાર પરીક્ષાનો મુદ્દો બને છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને શું કહેવાય? તો મિત્રો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને 4 ઓપ્શનની અંદર આપણે જોઈએ તો ઉત્પ્રેરક છે, પ્રેરણા છે, ઓક્સિડેશન છે કે રિડક્શન છે. હવે મિત્રો ઓક્સિડેશન રિડક્શન તમે ખાસ કરીને સાંભળ્યું છે કે ભાઈ ઓક્સિડેશન એટલે શું? કોઈ પદાર્થ છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, આ ખાસ પરીક્ષાનો મુદ્દો હોય તો આને મિત્રો આપણે વ્યવસ્થિત સમજીએ. ઓક્સિડેશન જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય અથવા મિત્રો હાઇડ્રોજન દૂર થાય. જો ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તો આને આપણે ઓક્સિડેશન કહેવાય. આના વિરુદ્ધમાં જે પ્રક્રિયા આવે એ પ્રક્રિયા છે મિત્રો રિડક્શન. ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય. ઓક્સિજન જ્યારે દૂર થાય અને મિત્રો હાઇડ્રોજન જ્યારે ઉમેરાય ત્યારે એને કહેવાય રિડક્શન. હવે પ્રેરણા અને ઉત્પ્રેરક મિત્રો બંને વિજ્ઞાનના શબ્દો છે નહીં. જ્યારે ઓપ્શન ડી રિડક્શન છે, ખાસ રિડક્શનની અંદર મિત્રો ઇલેક્ટ્રોન પણ સ્વીકારવામાં આવે છે, જ્યારે ઓક્સિડેશનની અંદર ઇલેક્ટ્રોનને ગુમાવવામાં આવે છે. તો એના આધારે પણ મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન બંને કહેવાય છે. ઉત્પ્રેરક અને પ્રેરણા મિત્રો એના એવા કોઈ કારણોસર રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી નથી.
વાદળી લિટમસ પત્રને લાલ કોણ કરે છે? તમારી સામે 4 ઓપ્શન છે: એસિડ, રાખ, આલ્કલી કે મીઠું. હવે 4 ઓપ્શન આપ્યા છે. હવે આ 4 ઓપ્શન જ આપણે યાદ રાખવા નથી, આપણે મિત્રો આખું એનું ગણિત સમજી લઈએ. હવે એસિડ છે અને બેઝ છે, આ બેઝ પદાર્થો એવા છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કરે છે? કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એસિડને બેઝના પોતાના ગુણધર્મોને કારણે લિટમસ પત્રના રંગ ફેરવે છે. તો એસિડમાં તમારે યાદ રાખવાનું છે સૂત્ર, તમારે યાદ રાખવાનું ભૂલા. એટલે કે એસિડ છે એ ભૂરા લિટમસ પત્ર લાલ બનાવે. બેઝમાં તમારે યાદ રાખવાનું છે બે લાભુ. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો મિત્રો એ બેઝ છે. આપણને કીધું છે વાદળી લિટમસ પત્ર લાલ બનાવે, તો વિજ્ઞાનની અંદર મિત્રો વાદળી રંગ છે એને એ લોકો ભૂરો રંગ કહે છે. તો વાદળી લિટમસ પેપરને લાલ કોણ બનાવે? તો આ તમે જોવો છો કે ભૂરાને લાલ કોણ બનાવે છે? તો તમને ખ્યાલ છે કે એસિડ. અને ઓપ્શનની અંદર તમે પણ ઓપ્શન એ જોશો તો મિત્રો એ તમને એસિડ જોવા મળે છે. 17મો પ્રશ્ન છે આલ્કલાઇન દ્રાવણનું pH મૂલ્ય કેટલું હોય? હવે આલ્કલાઇન એટલે કોણ અને pH જ આપણે સમજી લઈએ. એટલે હવે આ પ્રશ્ન તો ઠીક છે કે આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ, એની સાથે જોડાયેલા pH ના તમામ પ્રશ્નો આપણે સોલ્વ કરી નાખીએ. ચાલો અહીંયા આપણે રાખીએ મિત્રો 7 pH. pH ને તમે આટલામાં સમજી લો, આ 7 pH. અને 7 pH પછી અહીંથી જે આપણે શરૂ કરીએ છીએ એ 7 થી 14 અને આગળનો જે વિભાગ છે મિત્રો એ છે 0 થી 7. આવું થયું. લાલ કલર તમને જે બતાવે છે, લાલ કલર મિત્રો એ બતાવે છે એસિડિક. તો 0 થી 7 સુધી તમને જોવા મળે એ એસિડિક, જેની અંદર 0 વાળું એટલે કે 1 વાળું, 0 મોટા ભાગે મળતું નથી. સૌથી વધારે એસિડિક મિત્રો અહીંયા ખૂણો છે, સૌથી વધારે એસિડિક છે. જેમ જેમ તમે 7 તરફ આવો છો એમ મિત્રો તમે તટસ્થતાનો ગુણધર્મ મેળવો છો. એટલે કે 7 વાળું જે દ્રાવણ હોય એને તટસ્થ કહેવાય, ન તો એ ખાટું હોય ના તો એ તોરું હોય. એટલે કે એસિડિક અને બેઝિક જેવા ગુણધર્મો એની પાસે હોતા નથી. હવે આપણે વાત કરીએ મિત્રો બેઝિક, જેને બીજી ભાષામાં કહેવાય આલ્કલાઇન. આલ્કલાઇનનો અર્થ થાય છે બેઝિક. હવે બેઝિકની અંદર તમે મિત્રો આગળ વધો તો બેઝિકની અંદર આલ્કલાઇનની અંદર 7 થી 14 જોવા મળે. એટલે કે 7 થી વધુ હોય તો 7 કરતાં ઓછું તો છે નહીં, કારણ કે 7 કરતાં ઓછું તો એસિડિકનું હોય. 7 થી વધુ એ આપણને જોવા મળે છે કારણ કે આલ્કલાઇન બેઝિકનું હોય. 7 મિત્રો તટસ્થનું હોય. 0 pH મોટા ભાગે જોવા મળતા નથી કારણ કે pH નો માપક્રમ મિત્રો 1 થી શરૂઆત થાય છે અને 14 સુધીમાં એ પૂર્ણ થાય છે. તો 1 થી 14 આવશે. ચાલો, શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે? જે પાણી શુદ્ધ છે, જેની અંદર કોઈ પ્રકારનો કોઈ પદાર્થ મિત્રો ભળેલ નથી. તો ઓપ્શન તમને આપ્યા છે: એ 6.4, ઓપ્શન બી 6.6, ઓપ્શન સી 6.9, ઓપ્શન ડી 7.0. તો મિત્રો સ્વાભાવિક છે કે શુદ્ધ પાણી છે, કોઈ પ્રકારના કોઈ પદાર્થો ભળેલા નથી, પાણી આપણને નડતું નથી કારણ કે પાણી મિત્રો તટસ્થ છે. તટસ્થ હોય તો pH 7 હોય, 7 હોય તો મિત્રો આ ઓપ્શન પણ આપણા માટે થઈ જશે 7. એના પછી નીચેનામાંથી કઈ ધાતુને હવામાં છોડવામાં આવે ત્યારે કાટ લાગતો નથી? નીચેનામાંથી કઈ ધાતુને હવામાં છોડવામાં આવે? તો મિત્રો લોખંડ કાટ ખાઈ જાય. કાટ ખાવા પાછળ 2 પદાર્થો જવાબદાર હોય અને 2 પદાર્થોની આપણે ચર્ચા કરીએ તો એ 2 પદાર્થોની અંદર મિત્રો એક છે હવામાં રહેલો ભેજ અને બીજું વાયુ. આ 2 પદાર્થો ભેગા થાય તો મિત્રો કાટ લાગી જાય. હવે લોખંડને કાટ ન લાગે એવું તો તમને ખ્યાલ જ છે કે બને જ નહીં. તો લોખંડને તમે જવાબની અંદર મિત્રો આપણે કેન્સલ કરી નાખી. તાંબાને પણ મિત્રો સમયાંતરે કાટ લાગે છે, કાઢી નાખીએ. ચાંદી પણ કટાય છે, ક્ષારણ થાય છે, પણ મિત્રો સોનું ક્યારે પણ કટાતું નથી, જેના કારણે ઓપ્શન સી આવશે. કોઈ પણ ગેસ હોય, કોઈ પણ વાતાવરણ હોય, કોઈ પણ જગ્યાએ તમે સોનું રાખો તો મિત્રો એને કાંઈ પણ થતું નથી. એટલા માટે જ મિત્રો એને ગોલ્ડ કહેવાય છે, સોનું કહેવાય છે. તો ભેજ અને વાયુને કારણે જે ક્ષારણની ઘટના બને, કાટની ઘટના બને, એ સોના ઉપર લાગતી નથી, ચાંદી ઉપર પણ જોવા મળે છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ નામનો જે પદાર્થ છે મિત્રો એ ખાસ કરીને ભેજ શોષક છે. ભેજને શોષવા માટેનો ઉપયોગ વધારે થાય છે. ત્યાર પછી 20મો પ્રશ્ન છે ઉષ્મા શોષી પ્રતિક્રિયાની અંદર શું થાય છે? ખાસ કરીને મિત્રો એને આપણે NCERT ની અંદર ઉષ્મા શોષી કહેવાય છે, પણ
આપણે જે જીસીઆરટી છે, ખાસ કરીને 9-10નું જે ગણિત વિજ્ઞાન છે, એમાં મિત્રો એને ઉષ્મા શોષક કહેવાય. બે પ્રકારની પ્રક્રિયા આવે, ઉષ્મા શોષક અને એની સાથે બીજી પ્રક્રિયા આવે ઉષ્માક્ષેપક. હવે ઉષ્મા શોષક એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા વધારો થાય તો એને આપણે ઉષ્માક્ષેપક કહેવાય. તો ઉષ્મા શોષી પદાર્થની અંદર મિત્રો શું થાય? તો ઉષ્મા શોષીની અંદર ગરમી મિત્રો એનું શોષણ થાય છે, એટલા માટે ઓપ્શન એ આવે છે. ગરમી છોડવામાં આવે તો ઉષ્માક્ષેપક લખવાનું છે. ગરમીમાં કોઈ પણ ફેરફાર થતો નથી તો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક સિવાયની જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં મિત્રો ખાસ કોઈ ફેરફાર આવતો નથી, તાપમાન સ્થિર રહે એવું મિત્રો એક પણ રાસાયણિક પ્રક્રિયામાં બનતું નથી. 20મા પ્રશ્ન પછી આપણે આગળ વધીએ તો પ્રશ્ન ક્રમાંક 21 છે કે પ્રતિક્રિયાના વેગ વિશે આપણે શું કહેશું? પ્રતિક્રિયાના વેગ વિશે મિત્રો આપણે શું ચર્ચા કરશું? તો પ્રતિક્રિયાના વેગ બાબતે મિત્રો જેમ જેમ પ્રતિક્રિયા વધે છે તેમ તેમ પ્રતિક્રિયાનો વેગ વધે છે. જેમ જેમ પ્રતિક્રિયા વધે છે તેમ તેમ એનો વેગ ઘટે છે. જેમ જેમ પ્રતિક્રિયા આગળ વધે તેમ સ્થિર રહે છે કે પ્રતિક્રિયાની પ્રગતિ સાથે વધારો અથવા ઘટાડો થઈ શકે છે. તો મિત્રો એની અંદર સાચો જવાબ છે કે પ્રતિક્રિયા જેમ જેમ વધશે તેમ પ્રતિક્રિયાનો વેગ મિત્રો ઘટશે. વિજ્ઞાનના નિયમ મુજબ જેમ પણ પ્રતિક્રિયા થાય, જેમ પણ એક્શન થાય, રિએક્શન્સ થાય છે, એમ એમ મિત્રો એના વેગમાં સમયાંતરે ઘટાડો આવે છે. ઉત્પ્રેરક એ પદાર્થ છે જેની રાસાયણિક પ્રક્રિયાની ગતિ, ઉત્પ્રેરક એ પદાર્થ છે જેનાથી રાસાયણિક પ્રક્રિયાની ગતિ વધે છે. બી ઘટે છે. ઉત્પાદનમાં ફેરફાર થાય છે કે એક પણ નહીં? તો મિત્રો આને જીસીઆરટી જે વિભાગ છે ઉત્પ્રેરક પદાર્થો, એને આપણે ઉત્પ્રેરક પદાર્થો કહેતા નથી. ગુજરાતી ભાષામાં એના માટે શબ્દ છે મિત્રો ઉદ્દીપક. આ ઉદ્દીપક કોને કહેવાય એ આપણે સમજી લઈએ. ઉદ્દીપક જે પ્રક્રિયાને ઝડપી બનાવે, પ્રક્રિયાને કોઈ પણ પ્રકારના નુકસાન કર્યા વગર, પ્રક્રિયાને કોઈ પણ પ્રકારના નુકસાન કર્યા વગર મિત્રો પ્રક્રિયાને ઝડપી બનાવે એને કહેવાય મિત્રો ઉદ્દીપક. ઉદ્દીપક બે પ્રકારના આવે, એક આવે કુદરતી અને એક આવે મિત્રો કૃત્રિમ. હવે કુદરતી જે પ્રક્રિયાઓ આવે મિત્રો એની અંદર આપણે ઉદ્દીપક જોઈએ તો દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા તમે જોવો તો ખૂબ નિરાંતે મિત્રો આ કામ થાય છે. હવે દૂધમાંથી દહીં બનવા માટે લેક્ટોઝ નામના બેક્ટેરિયા છે એ મિત્રો દૂધને દહીંમાં રૂપાંતર કરે છે. આલ્કોહોલ બનવા સમયે મિત્રો ઈસ્ટની અંદર જોવા મળતા પદાર્થો છે એને દારૂ અથવા તો આલ્કોહોલમાં રૂપાંતર કરે છે. તો આ જે કુદરતી રીતે ધીમે ધીમે જે કાંઈ ઉદ્દીપકો કામ કરે છે એને મિત્રો આપણે કુદરતી ઉદ્દીપકો કહેવાય, જેની માત્રામાં આપણે વધારે ઘટાડો કરી શકતા નથી. પણ મિત્રો જ્યારે તમે કોઈ એવા પદાર્થો છે કે તમે જોઈએ એટલા નાખી શકો, પ્રક્રિયાને જોઈએ એટલી ઝડપી બનાવી શકો, તો એ આપણા માનવની હાથમાં છે. તો એ કૃત્રિમ ઉદ્દીપકો છે. તો મૂળ મિત્રો પ્રક્રિયાઓને નુકસાન પહોંચાડ્યા વગર પ્રક્રિયાઓને ઝડપી બનાવવાનું જે કાર્ય કરે એને ઉદ્દીપક કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયાની ગતિ સ્વાભાવિક છે કે વધારવા માટે જ મિત્રો આપણે ઉદ્દીપકો એડ કરતા હોય, જેને હિન્દીની અંદર ઉત્પ્રેરક કહેવાય અને મિત્રો એનસીઆરટી ગુજરાતી ભાષામાં પણ એને ઉત્પ્રેરક કહે છે. મેન્ડેલિવ અનુસાર તત્વોના ગુણધર્મો ખાલી જગ્યાના સામયિક કાર્યો છે. મેન્ડેલિવે આપણને એવી વાત કરી છે કે જે તત્વોના ગુણધર્મો છે એ ખાલી જગ્યાના સામયિક કાર્યો છે. હવે મિત્રો આની આપણે ચર્ચા કરીએ તો અણુના વજન સાથે સંકળાયેલા છે, અણુના અવાજ સાથે સંકળાયેલા છે, અણુની સંખ્યા સાથે સંકળાયેલા છે કે અણુની ઘનતા સાથે સંકળાયેલા છે. તો મિત્રો અણુના વજન સાથે પરમાણુય ભાર, સાવ ગુજરાતી ભાષામાં આપણે કહેવું હોય તો યાદ રાખજો મેન્ડેલિવ મિત્રો એના એ સમયના 65 તત્વોને ખૂબ સારી રીતે એને ગોઠવા અને મેન્ડેલિવ પછી આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું. એ પહેલાંના મિત્રો ન્યુલેન્ડે પ્રયત્ન કરેલા, એ પહેલાં ડોબ્રેનરે પ્રયત્ન કરેલા. ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ ડોબ્રેનર પછી આવ્યો. ડોબ્રેનરે મિત્રો ત્રિપુટી ગોઠવી, ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, મેન્ડેલિવે 65 તત્વોને ગોઠવા. આ બધાની નાની નાની ભૂલ કરી અને મિત્રો છેલ્લે આધુનિક આવર્ત કોષ્ટક 114 તત્વોની અત્યારે આપણી પાસે છે એ કોષ્ટક આવ્યું. અને એમાં મેન્ડેલિવનું માનવાનું હતું કે પરમાણુય ભાર એટલે કે પરમાણુનું જે વજન છે એ મિત્રો પરમાણુના ક્રમ સાથે સંકળાયેલા છે.
પ્રશ્ન ક્રમાંક 24, આધુનિક સામયિક કાયદાના સમર્થક કોણ છે? આધુનિક સામયિક કાયદાના સમર્થક કોણ છે? તો મિત્રો એની અંદર એક ઓપ્શન છે મેન્ડેલીવ, મોસલી, ડાલ્ટન કે એવોગાડ્રો. મિત્રો અહીંયા આધુનિક સામયિક કાયદાને બદલે આપણે લઈશું આધુનિક આવર્ત કોષ્ટક. તો આધુનિક આવર્ત કોષ્ટક માટે જવાબદાર કોઈ વ્યક્તિ હોય તો મિત્રો એ છે મોસલી, જેના કારણે અત્યારે આપણે તત્વો વિશે ખૂબ સામાન્ય રીતે ભણી શકીએ છીએ. તો મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક જાય છે મોસલીને. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના વર્ગીકરણનો આધાર અણુના સમૂહ ઉપર, અણુની ઘનતા ઉપર, અણુની સંખ્યા ઉપર કે મિત્રો એક પણ નહીં એવી બાબત સાથે જોડાયેલું છે. તો મિત્રો અણુના સમૂહ ઉપર કોઈ પ્રકારનો આધાર રાખતો નથી. સમૂહ પ્રમાણે ન્યુલેન્ડે ગોઠવવાના પ્રયત્ન કર્યા છે. અણુની ઘનતા મિત્રો વિશેષ કોઈ અસર અણુ ઉપર છોડતી નથી. અણુની જે સંખ્યા છે જેને આપણે જીસીઆરટીમાં પરમાણ્વીય ક્રમાંક કહીએ છીએ. તો મિત્રો પરમાણ્વીય ક્રમાંક ઉપર જે તત્વોનું વર્ગીકરણ કર્યું છે એની અંદર પરમાણ્વીય ક્રમાંક જ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 2 છે, આવી રીતે મિત્રો લિથિયમ 3 છે. તો પરમાણ્વીય ક્રમાંકને આધારે ગોઠવવાના પ્રયત્નો કર્યા છે. ત્યાર પછી દરેક સમયગાળાનો પ્રથમ સભ્ય, દરેક આવર્ત કોષ્ટકની અંદર મિત્રો જે પ્રથમ સભ્ય છે એ આલ્કલી ધાતુ હોય, હેલોજન હોય, એક નિષ્ક્રિયતા હોય કે મેટાલોઇડ હોય. તો મિત્રો આને આપણે થોડા આવર્ત કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવિક દ્રષ્ટિએ આ શું આપણને કહેવા માંગે છે. આવર્ત કોષ્ટકની અંદર પહેલા જે તત્વો છે એ બધા મિત્રો એક એક ઇલેક્ટ્રોન ગુમાવતા હોય. એક એક ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો એને એક આલ્કલી ધાતુ કહેવાય. 2 ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો 2 આલ્કલી ધાતુ ઓળખી શકો. 17મા ક્રમાંકનું જે ઊભી સ્તંભ તમને દેખાય, 17મા ક્રમાંકનો જે સ્તંભ દેખાય મિત્રો એ હેલોજન છે. 18મા ક્રમનો છે એ નિષ્ક્રિય છે, હિલિયમ છે, આર્ગોન છે, નિયોન છે. આવા જે નિષ્ક્રિય તત્વો છે એ મિત્રો 18મા સમૂહમાં છે. 17માની અંદર હેલોજન છે અને મિત્રો પ્રથમ છે આલ્કલી છે, કારણ કે એ પ્રથમ હરોળવાળા મોટા ભાગના પાણીમાં દ્રાવ્ય હોય છે. એક નિષ્ક્રિય વાયુ તમને પૂછે તો 18મા નંબર ઉપર છે. અને મિત્રો મેટાલોઇડને કોષ્ટકની અંદર અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે. તો કોષ્ટક વિશે આપણે માહિતી લીધી છે. પૃથ્વી ઉપર સૌથી વધુ માત્રામાં જોવા મળતું તત્વ મિત્રો સિલિકોન, લોખંડ, એલ્યુમિનિયમ કે ઓક્સિજન. તો મિત્રો આનો સાચો જવાબ આવે છે સી. પૃથ્વી ઉપર સૌથી વધારે જોવા મળતું હોય તો મિત્રો એ છે એલ્યુમિનિયમ, કારણ કે એલ્યુમિનિયમ મિત્રો આખા વિશ્વની અંદર એટલા બધા પ્રમાણમાં પદાર્થ જોવા મળે છે જેના કારણે આપણે એલ્યુમિનિયમ મૂકશું, કારણ કે પૃથ્વી ઉપર મિત્રો વાતાવરણના કુલ 21% ઓક્સિજન છે. નીચેનામાંથી કયું તત્વ સૌથી હલકું છે? તો મિત્રો હિલિયમ, લિથિયમ, સોડિયમ અને હાઇડ્રોજન. આની ચર્ચા કરવામાં આવે તો મિત્રો અત્યાર સુધીમાં સૌથી હલકો વાયુ ગણો, સૌથી ઓછા વજન ધરાવતો હોય, જેનો ઉપયોગ જે ગેસના ફુગ્ગા ઉડાડવા માટે થાય છે, બલૂનમાં થાય છે, એવો વાયુ છે મિત્રો હાઇડ્રોજન. પ્રથમ ક્રમાંકનો આવર્ત કોષ્ટકમાં છે અને સૌથી હલકો વાયુ છે. જ્યારે હિલિયમ મિત્રો નિષ્ક્રિય વાયુ છે. લિથિયમ અને સોડિયમ તો મિત્રો ઘન પદાર્થ છે. લિથિયમ આપણને ઘન પદાર્થ જોવા મળે છે. હાઇડ્રોજન અને હિલિયમ બે જ મિત્રો અહીંયા વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. 29મા પ્રશ્નની ચર્ચા કરીએ તો સોનાનું લેટિન નામ શું છે? સોનાનું લેટિન નામ કપ્રમ, ઓરમ, આર્જેન્ટમ કે કેરમ. તો મિત્રો સોનાને લેટિન ભાષામાં ઓરમ એવું કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આપણે એને ગોલ્ડ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે સોનું, સુવર્ણ, હેમ એવા શબ્દ વાપરીએ છીએ. મિત્રો લેટિન ભાષામાં જ આવર્ત કોષ્ટક બન્યા છે શરૂઆતના, જેના કારણે ઓક્સિજન જેવા અગત્યનું જે તત્વ છે એ મિત્રો આપણને અહીંયા પૂછે છે. તે ગુણધર્મને શું કહેવાય જેના કારણે ધાતુઓને ટીપીને નાના ટુકડાઓમાં વિભાજિત કરી શકાય? ધાતુઓને ટીપી શકાય એ કયા ગુણધર્મમાં છે? તાણવાનો ગુણધર્મ, તો મિત્રો એને તણાવપણું કહેવાય. પાતળા ખેંચીને તાર બનવા, તો એ તાણનો ગુણધર્મ છે. વાહકતા એટલે કે એમાં વહન પામવાનો ગુણધર્મ આપણને કીધો હોય તો મિત્રો એ આવશે વાહકતાની અંદર. અવ્યવસ્થિતતા અથવા તો એને ગુજરાતી ભાષામાં સાવ તમારું રૂપાંતર કરવું હોય, મિત્રો આ ગુજરાતી જ છે પણ આપણે હિન્દીમાંથી ખાસ કરીને એનસીઆરટીનું જે વિજ્ઞાનનું
જે પુસ્તકો છે એમાંથી અગત્યના પ્રશ્નો પસંદ કર્યા છે, જેના કારણે કદાચ એવું બને કે આ શબ્દો તમારા માટે નવીન હોય, પણ મિત્રો એને તણાવપણું ખેંચીને કરતા હોય તો તણાવપણું કહેવાય, ટીપીને કરતા હોય તો ટીપાવપણું કહેવાય, જેને શુદ્ધ ભાષામાં આપણે અવ્યવસ્થિતતા કહીએ છીએ. તો મિત્રો જેને ટીપીને નાના ટુકડામાં વિભાજન કરી શકાય એ તણાવપણું છે. નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ અયસ્કમાંથી ચુંબકીય અશુદ્ધિઓ દૂર કરવા માટે થાય છે? નીચેનામાંથી એવી કઈ પદ્ધતિ છે કે જેનો ઉપયોગ અયસ્કમાંથી ચુંબકીય અશુદ્ધિઓ કેવી કે જે ચુંબકથી આકર્ષાતી હોય, દાખલા તરીકે લોખંડ સ્વરૂપે અશુદ્ધિઓ તમને જોવા મળે તો એને મિત્રો કહેવાય ચુંબકીય અશુદ્ધિઓ. ગુરુત્વાકર્ષણ મિત્રો અહીંયા અશુદ્ધિઓને દૂર કરવા માટે ક્યારેય પણ ઉપયોગ નથી આવતું. ફોર્મ બોયન્સી પદ્ધતિ એ પણ નથી. ચુંબકીય વિભાજન પદ્ધતિ મિત્રો એક પટ્ટો હોય, એ પટ્ટા નીચે ચુંબક મૂક્યું હોય, જેના કારણે અશુદ્ધિઓ છે બધી ચુંબક તરફ આકર્ષાય. ખાસ કરીને લોખંડ જેવી ધાતુઓ સ્વરૂપે અશુદ્ધિ હોય તોની મિત્રો ચર્ચા થાય છે. અયસ્કમાં રહેલી અશુદ્ધિઓને શું કહેવાય? તો મિત્રો અશુદ્ધિઓ ભેગી થઈ અને બનાવે છે ગેંગ. અયસ્ક એટલે કાચી ધાતુ. કાચી ધાતુની અંદર જે અશુદ્ધિઓ છે એના માટે શબ્દ વપરાય છે મિત્રો ગેંગ. પારાની મુખ્ય કાચી ધાતુ કઈ છે? એટલે કે પારો બને છે શેમાંથી? એવો આપણને પ્રશ્ન પૂછવો છે. પિરાઇટ, બોક્સાઇટ, હેમેટાઇટ કે સિનાબાર? હવે મિત્રો તમને બોક્સાઇટની આપણે ચર્ચા કરીએ તો બોક્સાઇટમાંથી તો એલ્યુમિનિયમ બને, એટલે બોક્સાઇટ મિત્રો કાચી ધાતુ છે એલ્યુમિનિયમની, તો અહીંયા આવશે એલ્યુમિનિયમ, જેનું રાસાયણિક સૂત્ર છે Al. હિમેટાઇટમાંથી મિત્રો લોખંડ છૂટું પડે તો એના માટે આવશે Fe. સિનાબારમાંથી મિત્રો પારો બને, જેનું અણુસૂત્ર છે Hg, તો અહીંયા આપણો સાચો જવાબ આવશે સિનાબાર, કે જેમાંથી બને પારો. અને મિત્રો જેમાંથી બનતા હોય એને કાચી ધાતુ પણ કહેવાય, અયસ્ક પણ કહેવાય. રેડિયમ આપણને શેમાંથી મળે છે? રેડિયમ છે મિત્રો આપણને શેમાંથી મળે? ગેલેનામાંથી મળે, પીચ મિશ્રણમાંથી મળે, બોક્સાઇટમાંથી મળે કે હિમેટાઇટમાંથી મળે? હિમેટાઇટ બોક્સાઇટ વિશે મિત્રો આપણે જોઈ ચૂક્યા છીએ, પણ જ્યારે ચર્ચા થતી હોય રેડિયમની તો એના માટેનો કાચો પદાર્થ છે મિત્રો ગેલેના. મોનાઝાઇટ કોની કાચી ધાતુ છે? મોનાઝાઇટ મિત્રો કોની કાચી ધાતુ છે? ઓપ્શન એ યુરેનિયમ, ઓપ્શન બી થોરિયમ, ઓપ્શન સી ટાઇટેનિયમ કે ઓપ્શન ડી મોલિબ્ડેનમ? તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે મોનાઝાઇટ માટેની કાચી ધાતુ છે એ મિત્રો થોરિયમ છે. થોરિયમમાંથી જે ધાતુ બને છે એને કહેવાય છે મોનાઝાઇટ. આગળ વધીએ તો મિત્રો પ્રશ્ન ક્રમાંક 36, હિમેટાઇટ કોની કાચી ધાતુ છે? તો મિત્રો 36 કરીને કોમેન્ટ સેક્શનની અંદર તમારે મને જવાબ દેવાનો છે કે હિમેટાઇટ કોની કાચી ધાતુ છે. 4 ઓપ્શન તમારી પાસે છે, કારણ કે અગાઉ આપણે 2 પ્રશ્નોની અંદર જોઈ ચૂક્યા છીએ કે હિમેટાઇટ કોની કાચી ધાતુ છે. તો હિમેટાઇટમાંથી એલ્યુમિનિયમ બને, હિમેટાઇટમાંથી સોડિયમ બને, હિમેટાઇટમાંથી લોખંડ બને કે હિમેટાઇટમાંથી તાંબુ બને? આ 4માંથી જે કંઈ જવાબ તમને સાચો લાગતો હોય એ 36 કરી અને મિત્રો તમારે જવાબ લખવાનું ચૂકવાનું નથી. ત્યાર પછી છે જર્મન સિલ્વર કોનું મિશ્રણ છે? જર્મન સિલ્વર મિત્રો એક મિશ્ર ધાતુ છે. તો મિશ્ર ધાતુ છે જર્મન સિલ્વર, તો એ કોનું મિશ્રણ છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. હવે મિત્રો અહીંયા આપણને 4 પ્રકારના મિશ્રણ આપણને આપ્યા છે. તો પહેલું આપણને આપ્યું છે ઝીંક અને એની સાથે કોપર. તો મિત્રો ઝીંક અને કોપર ભેગા થાય એટલે પિત્તળ નામની ધાતુ બનાવે છે. પિત્તળ, તાંબુ અને મિત્રો નિકલ, આ 3 ભેગા થાય ત્યારે જે ધાતુ આપણને મળે છે મિત્રો આની અંદર સ્ટેનલેસ સ્ટીલનો મોટા ભાગે ઉપયોગ થાય છે. તાંબુ, જસત અને એલ્યુમિનિયમ મિત્રો ડુરાલ્યુમિન કરીને એક ધાતુ છે જેનો ઉપયોગ આ ત્રણ તાંબુ, જસત અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. જ્યારે તાંબુ, જસત અને નિકલ મિત્રો આ 3 વસ્તુ ભેગા થાય ત્યારે જર્મન સિલ્વર બને છે. તો તાંબુ, જસત અને નિકલ આ ત્રણેયની મિશ્ર ધાતુ છે મિત્રો જર્મન સિલ્વર. 38મા ક્રમાંકની ચર્ચા કરીએ તો પિત્તળ કોનું મિશ્રણ છે? મિત્રો હમણાં આપણે જોઈ ચૂક્યા છીએ. 38 કરીને મિત્રો જવાબ તમારે મને આપવાનો છે. હજી આપણે મિત્રો આગળના પ્રશ્નોમાં જ એની ચર્ચા કરી. 39મો પ્રશ્ન છે લોખંડ પરનો કાટ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? લોખંડ પરનો કાટ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? મિત્રો ઓક્સિડેશન, રિડક્શન, પોલિમરાઇઝેશન કે
કે ગેલ્વેનાઇઝેશન. તો મિત્રો ઓક્સિજન એટલે ઓક્સિજનનો ઉમેરો થવો અને ઓક્સિજન કાટ ને ઉત્પન્ન કરવા માટે જવાબદાર મુખ્ય કહી શકો એવો પદાર્થ છે. તો મિત્રો ઓક્સિડેશન એ લોખંડ પરનો કાટ એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, કારણ કે ઓક્સિજન ત્યાં જમા થાય છે. અમુક સમય માટે હવામાં રાખવાથી કઈ ધાતુને લીલું પડ જેવું બની જાય છે? તો એમાં આપણને આપ્યું છે તાંબુ, ચાંદી, નિકલ અને ઝીંક. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે તાંબુ. તાંબાને જ્યારે તમે ગરમ કરો છો ત્યારે એના ઉપર કોપર ઓક્સાઇડ નામનું કાળું પડ જામી જાય, પણ તમે જ્યારે પાણીમાં રાખો છો ત્યારે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ નામનું એક લીલા કલરનું પડ જામી જાય. તો લીલા કલરના પડની મિત્રો ચર્ચા કરવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે તાંબુ. એના પછી મિત્રો 41મા નંબર ઉપર છે કે ધોવાના સોડા. હવે ધોવાના સોડા છે એનું રાસાયણિક સૂત્ર શું છે? ધોવાના સોડા એટલે મિત્રો કપડાં ધોવાનો પાવડર. હવે કપડાં ધોવાનો જે પાવડર છે એ ખાવાના સોડામાંથી બને છે. પહેલું તમારી સામે છે મિત્રો, એ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે નથી ખાવાના સોડા કે નથી ધોવાના સોડા. Na2CO3 N210H2O તમને જે દેખાય છે મિત્રો એ છે ધોવાના સોડા. NaHCO3 તમને દેખાય છે મિત્રો એ છે ખાવાના સોડા, જેને બેકિંગ સોડા પણ કહેવાય છે. ઇનોની અંદર મિત્રો ખાસ કરીને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ખાવાના સોડા હોય છે, અને ધોવાના સોડા કહેવાય, વોશિંગ સોડા પણ કહેવાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મિત્રો ચૂનાનું નીતરેલું પાણી છે, જે દૂધિયા રંગનું તમને જોવા મળે છે. અને ખાસ મિત્રો દિવાલ ધોળવા સમયે કેલ્શિયમ ઓક્સાઇડ શરૂઆતમાં અને પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને અને છેલ્લે દિવાલ ધોળવા માટે વપરાય તો ધોવાના સોડાનું યાદ રાખજો, Na2CO3 × 10H2O. ત્યાર પછી મિત્રો 42મા ક્રમાંક ઉપર છે કે બ્રેડ બનાવવા માટે વપરાતો બેકિંગ સોડા શું છે? તો મિત્રો હમણાં આપણે જોઈ લીધું કે NaHCO3, H એટલે બાય, સોડિયમ, Na એટલે સોડિયમ, સોડિયમ બાયકાર્બોનેટ નો ઉપયોગ થાય છે કેકને પોચી બનાવવા માટે, બ્રેડને પોચી બનાવવા માટે. આ બધા પદાર્થ માટે મિત્રો ખાસ કરીને ખાવાના સોડા, જેને સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય મિત્રો, એ તટસ્થીકરણ માટે પણ ખૂબ ઉપયોગી થાય છે. અને જ્યારે પણ મિત્રો એસિડિટી જેવા રોગો છે એની અંદર જે એસિડને કારણે એસિડિટી થઈ હોય તો એમાં રાહત માટે પણ મિત્રો મિલ્ક ઓફ મેગ્નેશિયા પછી સૌથી વધારે વપરાતો કોઈ પદાર્થ હોય તો એ છે સોડિયમ બાયકાર્બોનેટ. 43મો પ્રશ્ન છે કે ફટાકડામાં રંગો નીચેનામાંથી કયા તત્વોના ક્ષારમાંથી મેળવવામાં આવે છે? ફટાકડાની અંદર જે આકાશમાં જઈને મિત્રો અલગ અલગ રંગ પકડે છે, તો અલગ અલગ રંગ પકડે છે, કોના કારણે પકડે છે? તો મિત્રો એવો આપણી સામે એક પ્રશ્ન છે, અને એ પ્રશ્નનો જવાબ ઝીંક અને સિલ્વર નથી. પોટેશિયમ અને પારો, આ બે પદાર્થો એવા છે કે મિત્રો એના મિશ્રણથી અલગ અલગ કલર આવે છે, જેના કારણે ઓપ્શન બી અહીંયા સાચો છે, કે જેની અંદર આવશે પોટેશિયમ અને મિત્રો પારો. પારાનું અણુસૂત્ર છે Hg. વાદળી પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે? 44મો પ્રશ્ન આપણો એવો છે કે વાદળી પાવડરનું મિત્રો રાસાયણિક નામ શું છે? તો Na2S2O3 5H2O, Na2SO4 10H2O. આ તો હમણાં સોડિયમ સલ્ફેટ વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને કરી છે થોડી. કોપર સલ્ફેટ 5H2O મિત્રો, આ બધા અલગ અલગ જલીય પદાર્થો છે. આમાંથી કોઈ પણ અણુસૂત્ર એવું છે નહીં કે જે વાદળી પાવડરનું મિત્રો રાસાયણિક સૂત્ર બનાવે છે, જેના કારણે અહીંયા ઓપ્શન આપણે ડી આવશે કે એક પણ નહીં, જે વાદળી પાવડરનું અણુસૂત્ર હોય. પાણીની કાયમી કઠિનતાનું કારણ શું છે? તો મિત્રો પાણીની અંદર કાયમી કઠિનતા હોય એની પાછળ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જવાબદાર છે. તો પ્રશ્ન એવો થાય કે મિત્રો અહીંયા 3 ઓપ્શન એવા આપ્યા છે કે જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ એવા ઓપ્શન આપણને આપ્યા છે. તો 3ની અંદર વિભિન્નતાની અંદર પહેલો ઓપ્શન મિત્રો સલ્ફેટ બતાવે છે, બીજો ઓપ્શન બાયકાર્બોનેટ બતાવે છે, અને ત્રીજો ઓપ્શન આપણને ક્લોરાઇડ બતાવે છે. તો શા માટે વરસાદનું પાણી કડક છે? તો મિત્રો એની પાછળનું સાચું જવાબ આપણે જોવા માટે જઈએ તો એના માટે જવાબદાર છે મિત્રો કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ. કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડને કારણે મિત્રો પાણી કડક હોય છે, પણ એ પાણીની અંદર જ્યારે ધોવાના સોડા ઉમેરાય છે ત્યારે પાણીની કઠિનતા તોડે છે. એ પણ પરીક્ષાની અંદર ખૂબ પૂછાય છે. પાણીની કઠિનતા કેવી રીતે દૂર થાય છે? તો મિત્રો હજુ હું બોલી રહ્યો છું કે પાણીની કઠિનતા દૂર કરવા માટે સોડિયમ કાર્બોનેટ
બહુ વધારે જવાબદાર છે, તો ઓપ્શન સી એની અંદર સાચો આવશે. સામાન્ય કાચ મિત્રો શેનું મિશ્રણ છે? સામાન્ય કાચ શેનું મિશ્રણ છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. તો મિત્રો સોડિયમ સિલિકેટ, કેલ્શિયમ સિલિકેટ, સિલિકા અને ઉપરોક્ત તમામ મિત્રો રેતીમાંથી કાચ બને છે. રેતી એટલે સિલિકા, એની અંદર સોડિયમ અને કેલ્શિયમ આ બંને પ્રકારના સિલિકેટ ઉમેરવામાં આવે છે, જેના કારણે સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. પોર્ટલેન્ડ સિમેન્ટનો સૌપ્રથમ ઉપયોગ ક્યાં થવામાં આવેલો અથવા તો ક્યાં કરવામાં આવેલો? પોર્ટલેન્ડ સિમેન્ટનો સૌપ્રથમ ઉપયોગ મિત્રો કઈ જગ્યાએ થયો? તો એના માટેના 4 આપણને ઓપ્શન આપ્યા છે. ઓપ્શન નંબર 1 લોકિયર, માર્ટિન ગુચ, ગ્રેહામ બેલે કે જેસેફ એસ્પેડીને. તો મિત્રો લોકિયર નામની જે વ્યક્તિ છે કે જેણે પોર્ટલેન્ડ સિમેન્ટનો સૌપ્રથમ ઉપયોગ કરેલો, તો એની અંદર ઓપ્શન એ આવશે. પ્રશ્ન ક્રમાંક મિત્રો આપણે 49 તરફ આગળ વધીએ તો 49મો પ્રશ્ન છે કે કુદરતમાં જોવા મળતું સૌથી વધારે પ્રમાણમાં કાર્બનિક સંયોજનો કયું છે? તો મિત્રો એમાં આપણે 4 ઓપ્શન આપ્યા છે. કુદરતમાં જોવા મળતું સૌથી વધારે કાર્બનિક સંયોજનો. હવે મિત્રો ઓપ્શનની અંદર આપણે આગળ વધીએ તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ કે સેલ્યુલોઝ. આ 4 ઓપ્શનમાંથી મિત્રો સાચો જવાબ છે સેલ્યુલોઝ, જે ખાસ કરીને વનસ્પતિના ઘાસમાં જોવા મળે છે. અને મિત્રો વનસ્પતિ તમે જાણો છો કે પૃથ્વી ઉપર કેટલી બધી છે, તો એ વનસ્પતિના ખાસ પર્ણોમાં વનસ્પતિનું જે ઘાસ છે એ બધાની અંદર મિત્રો સેલ્યુલોઝ આપણને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. અને 50મો પ્રશ્ન મિત્રો છેલ્લો પ્રશ્ન, પ્રયોગશાળામાં સંશ્લેષિત થનાર પ્રથમ કાર્બનિક સંયોજનો કઈ છે? પ્રયોગશાળામાં સંશ્લેષિત થનારું પ્રથમ કાર્બનિક સંયોજનો કયું છે અથવા કયું હતું એવો પ્રશ્ન આપણને પૂછે તો મિત્રો અહીંયા 4 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 ફોર્મિક એસિડ, ઓપ્શન નંબર 2 છે ઇથિલિન, ઓપ્શન નંબર સી યુરિયા કે ઓપ્શન નંબર ડી એસિટિલિન. તો મિત્રો સાચો જવાબ છે યુરિયા. આ યુરિયા મિત્રો મોટાભાગે આપણે ખાતર તરીકે હામ્યું છે. તો પ્રયોગશાળામાં સંશ્લેષિત થનારું પ્રથમ કાર્બનિક સંયોજન મિત્રો યુરિયા બનેલું. તો મિત્રો અહીંયા આપણે રસાયણશાસ્ત્રના જે 50 પ્રશ્નો છે 50 પ્રશ્નોનો આ ટોપિક જે દરેક પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી થાય એ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ કે મિત્રો દરેક પરીક્ષાની અંદર તમને આ ટોપિક ખૂબ ઉપયોગી થાય ને વિશેષ કરીને મિત્રો પૂછાતા હોય એવા જ પ્રશ્નો આપણે રસાયણશાસ્ત્રના આમાં લીધા છે. મિત્રો આ પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મુકાઈ ગઈ છે, તો ત્યાંથી તમે મેળવી શકો છો અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે મિત્રો આપણે ભૌતિકશાસ્ત્ર અને જીવ વિજ્ઞાનના અલગ અલગ આવા 50 IMP પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ હાજર થશું, જે મિત્રો કોઈ પણ એક્ઝામ હોય એની અંદર ખૂબ ઉપયોગી થાય એવા પ્રશ્નો આપણે લેવાના પ્રયત્ન કરશું. તો મિત્રો હવે પછી ટૂંક સમયની અંદર તમારી સમક્ષ આ ટોપિક સાથે ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.